વોટર સ્ટ્રાઇક પણ છે। ભારત એક મોરચે નથી લડી રહ્યું। ચિનાબ નદી પરના ડેમના 3 જે દરવાજા છે આપણે તેની વાત કરી રહ્યા છીએ। તો સલાબ ડેમના 3 દરવાજા છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। ભારતની પાકિસ્તાન સામે આ વોટર સ્ટ્રાઇક છે। ડ્રોન ઉડાવ્યાના વિડીયો તો અમે બતાવ્યા, પરંતુ દરવાજા ખોલી દેવાયા છે। એટલે જે સલાબ ડેમના 3 દરવાજા ખોલાયા છે તેનાથી પાણી અત્યારે આ થઈ ગયું છે। જે આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। પાકિસ્તાન સામે વોટર સ્ટ્રાઇક। ચિનાબ નદી પરના ડેમના 3 દરવાજા ખોલાયા, સલાબ ડેમના પણ 3 દરવાજા ખોલી દેવાયા છે। એટલે આ પૂર જેવી પરિસ્થિતિ ન થાય તે જોવાનું રહેશે। બિલકુલ સંધ્યા, પાકિસ્તાન પાસે પૈસા નથી, પાણી નથી, કંઈ પણ નથી। કયા દમે પાકિસ્તાન લડી રહ્યું છે તે મોટો સવાલ છે। અને જે પ્રકારની કામગીરી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે, હવે વોટર સ્ટ્રાઇક એટલે કહી શકાય કે પાકિસ્તાનનું પતન એકદમ નક્કી છે। આ વોટર સ્ટ્રાઇક ખૂબ જ મોંઘી પડવાની છે સંધ્યા। બિલકુલ, તો મોંઘી પડશે પાકિસ્તાનને, કારણ કે એક તરફ ભારતીય સેનાએ પાકિસ્તાનના 50થી વધારે ડ્રોન તોડી પાડ્યા, બીજી તરફ આ વોટર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે। આજે IMF ની બેઠક પણ છે અને તેમાં પાકિસ્તાનને લોન મળશે કે નહીં તે પણ જોવાનું રહેશે। જો આ લોન નહીં મળે તો પછી પાકિસ્તાન ભૂખે મરશે। એક તરફ તરસે તો મરી રહ્યું છે, પરંતુ ભૂખમારાથી પણ પીડિત થઈ જશે અને સેના પાસે તો હવે હથિયારો પણ ખૂટી પડ્યા છે। તો જે પ્રકારથી મહત્વપૂર્ણ સમાચાર, ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારથી જમ્મુ કાશ્મીરના નૌશેરાના સરહદી વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે। પશુઓ માર્યા ગયા છે અને ઘાયલ થયા છે, ઘરોને પણ નુકસાન થયું છે। તો મહત્વના સમાચાર, નૌશેરામાં પાકના હુમલામાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા। પાક સેનાએ નાગરિકોને નિશાન બનાવ્યા છે અને નુકસાન થયાના પણ અહેવાલ છે તે સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે, પરંતુ અનેક પશુઓ પણ માર્યા ગયા છે, ઘાયલ પણ થયા છે। સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા નુકસાની પહોંચાડવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો મોટા અને મહત્વપૂર્ણ સમાચાર, ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન દ્વારા જે ગોળીબાર કરવામાં આવી છે, ખાસ કરીને જમ્મુ કાશ્મીરના નૌશેરાને ટાર્ગેટ કરવામાં આવ્યું। નૌશેરાના જે સરહદી વિસ્તારો છે ત્યાં મોટા પાયે નુકસાનના પણ અહેવાલ છે, પશુઓ માર્યા ગયા છે, ઘાયલ થયા છે અને ઘરોને પણ નુકસાન થયું છે। તો નિયંત્રણ રેખા LOC નજીક કુપવાડા બારામુલામાં પણ ભારે ગોળીબારી કરવામાં આવી અને અલગ અલગ વિસ્તારોના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। જ્યાં સુધી જે મીડિયા છે તેને એન્ટ્રી આપવામાં આવે છે ત્યાં સુધી જ અમે પહોંચી અને આપના સુધી એ પહોંચાડી રહ્યા છે દ્રશ્યો, કારણ કે અત્યારે સેના જે પ્રકારની કાર્યવાહી કરી રહી છે તેમાં ખલેલ પહોંચાડવા અમે પણ નથી ઈચ્છતા। માટે જે ઇન્ફોર્મેશન તેઓ ઈચ્છી રહ્યા છે કે આ ઇન્ફોર્મેશન જ પહોંચવી જોઈએ એટલી જ અમે આપને આપી રહ્યા છે, કારણ કે અત્યારે જે કાર્યવાહી પાકિસ્તાન સામે થઈ રહી છે તેમાં ભારતીય મીડિયા અને ખાસ કરીને ન્યૂઝ 18 પણ સાથ આપી રહ્યું છે, કારણ કે કોઈ એવી બાબત લીક ન થવી જોઈએ જેથી પાકિસ્તાનને ફરી એક વખત એ મોકો મળી જાય। પરંતુ LOC પર જે રીતે ફાયરિંગ ચાલ્યું આખી રાત અને ત્યારબાદના જે દ્રશ્યો સામે આવ્યા છે, ઘરને નિશાન બનાવવામાં આવ્યા છે, પહાડ ઉપર ચઢી અને જે પાકિસ્તાનના સૈનિકો છે તે સતત ગોળીબારી કરી રહ્યા છે, ઘરોને નુકસાન પહોંચ્યું છે, પશુઓને નુકસાન પહોંચ્યું છે અને તેના કારણે સ્થાનિકો પણ ત્યાંથી દૂર હટી ગયા છે, ત્યાંથી અલગ જગ્યાએ વિસ્થાપિત તેઓને કરવામાં આવી રહ્યા છે। બિલકુલ, રાજૌરી જિલ્લાના ગામોમાં પણ ભારે ગોળીબાર થઈ રહ્યું છે। સંધ્યા, નૌશેરા, કેરી અને માજાકુટ સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકોએ ભારતના પ્રધાનમંત્રીની પ્રશંસા પણ કરી છે। જે પ્રકારથી સરાહનીય કામગીરી કરવામાં આવી છે, આ ગોળીબારની વચ્ચે જે તમામ નાગરિકો છે તેમની સુરક્ષાને લઈને પ્રશાસન તંત્ર સતર્ક છે, જેના ભાગરૂપે આપણે ગઈકાલ રાતથી જોયું કે એરપોર્ટ્સ હોય, સરહદી વિસ્તાર હોય, તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા છે તે વધુ સજ્જ કરવામાં આવી છે। એટલું જ નહીં સંધ્યા, પરંતુ આરોગ્ય વિભાગને લઈને પણ સતર્કતા દાખવવામાં આવી છે, એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે અને આ તમામ કામગીરીની નાગરિકો પણ પ્રશંસા કરી રહ્યા છે। બિલકુલ, અન્ય એક દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। પૂંછમાં પણ પાકિસ્તાનની આ નાપાક હરકત આપ જોઈ શકો છો કે જે ઘરના શેડ છે એ પણ તૂટી ગયા છે। जरूर था, लेकिन साहस था, हौसला था और भरोसा था कि जिस भारत में हम रहते हैं उस भारत में हम सुरक्षित रहेंगे। इस समय हम रजौरी में हैं और रजौरी में रात को 3 बार रेगुलर जो है वो कॉन्टिन्यूसली पहाड़ों से, ऊंची ऊंची पहाड़ों से, LOC से जो जम्मू और रजौरी के जो अलग अलग जिले हैं वहां पर भारी भरकम गोलाबारी हुई, आवाजें बहुत ज्यादा हुई, धमाके इतने बड़े थे कि लोग डर गए थे, लेकिन लोगों के हौसले यहाँ पे बुलंद थे। आपको बता दें, कुछ लोग इस समय हमारे साथ मौजूद हैं जो रात भर सोए नहीं हैं, रात भर जागते रहे हैं, लेकिन फिर भी उनका कहना है कि अगर हमारा
भारत में हमारे जो देश के जो जवान हैं, अगर वो नहीं होते तो सुरक्षित हम नहीं रहते। क्या कहेंगे आप? मैं मैम ये कहना चाहता हूँ कि रात को यहाँ पर काफ़ी डर का माहौल था। जो पाकिस्तान की तरफ से शेलिंग और ड्रोन अटैक्स थे, बहुत डरे हुए थे लोग, अभी भी लोग डरे हुए हैं। बट इंडियन आर्मी को हैट्स ऑफ है कि हमारा जो डिफेंस सिस्टम है, हमारे जो सोल्जर्स हैं, हम उनको हैट्स ऑफ करते हैं कि अगर उनकी वजह से अभी हम यहाँ पे खड़े हैं। हम इंडियन आर्मी के साथ हैं, हम अपने देश के साथ हैं, शोल्डर टू शोल्डर हम देश के साथ हैं। हैट्स ऑफ है पीएम मोदी जी को भी हैट्स ऑफ है और हमारे एनएसए को भी हैट्स ऑफ है। चलिए, तो आपका नाम क्या है? मेरा नाम फरियाद हुसैन। क्या देखा, काम क्या मंजर हुआ, क्या आवाजें सुनी? सुबह हमारा एक गांव है इधर, वहाँ से इंफॉर्मेशन सुबह सुबह आई कि एक गोले गिरा और पूरा मकान तबाह हो गया है। लेकिन फिर भी उन लोगों ने बहुत हौसला अफजाई करके अपना का हौसला गिरने नहीं दिया, अपने आप को बचाव में रखा है। बेशक रात को बैठ के हमने गुजारी है, लेकिन हमें पूरा यकीन था कि हमारे पे हमें भरोसा था इस फौज पे कि हमें बचाव में रहेंगे। देखिए, यहाँ पर आप और भी लोग यहाँ पर मौजूद हैं और अभी ये चहल पहल हुई है। तो भाई साहब, आपने भी रात को गोलीबारी की आवाज सुनी? जी सुनी थी। पाकिस्तान से सुनी आवाज? हाँ, ठीक है। सुनी थी हमने, आवाज तो सुनी थी। हाँ, तो डर लगा? डर तो लगा। हाँ, चलिए, तो ये बाहरी देशों के लोग हैं जो यहाँ पर मजदूरी करने के लिए आते हैं, आए हुए हैं और यहाँ पर काम करते हैं। और ये इलाका आपको बता दें रूबिका कि रात भर जो था ब्लैकआउट टोटल था। सुबह सूरज की रोशनी आने के बाद भी 7:30 बजे तक ब्लैकआउट रहा। 7:30 बजे के बाद जो था वो ब्लैकआउट को हटाया गया, बिजली वापिस आई, लेकिन लोगों में जोश है। लेकिन अब हम साझा करेंगे कुछ देर के बाद वो तस्वीरें जहां जहां राजौरी के अलग अलग जगहों पर रात को बर्बादी हुई है और वो लोग जो लोगों ने सोचा नहीं था, क्योंकि वो एलओसी का वो इलाका नहीं था जहां पर पहले फायरिंग हुई। और वहां पर हम जाएंगे और कुछ तस्वीरें आपसे जरूर हम साझा करेंगे रूपिका, क्योंकि अब पाकिस्तान जो है वो रिहायशी इलाकों के साथ साथ नए इलाकों को भी टारगेट कर रहा है। ये वो नए તો લોકો પણ ભારતીય સેનાની વાહવાહી કરી રહ્યા છે। આ તરફ દેવાદાર, પાયમાલ, કંગાળ પાકિસ્તાન છે અને ભીખ પર જીવતું પાકિસ્તાન ફરી ભીખ માંગશે। તો આજે આઈએમએફ પાસે લોન માંગશે પાકિસ્તાન અને લોન નહીં મળે તો નવા ડ્રોનના પણ હવે ફાંફા પડી જવાના છે। ભારતે લોન આપવાનો ઇનકાર કર્યો છે, વિરોધ કર્યો છે, કારણ કે પાકિસ્તાન લોન લઈને શું કરે છે? આતંકવાદને પોષે છે, આતંકવાદીઓને તે તૈયાર કરે છે। આઈએમએફ આજે લોન પર કરશે સમીક્ષા કરવામાં આવશે અને જો આ લોન નહીં મળે, કારણ કે પહેલેથી ભારત તેનો વિરોધ કરતું આવ્યું છે અને ભારતનું એક જ સ્ટેન્ડ છે કે આતંકવાદને જે પોષે છે તેને રૂપિયા ન મળવા જોઈએ। ભલે તે ભીખ માંગે, તે ભૂખ્યું રહે, તરસ્યું રહે, કંગાળ થઈ જાય, એનાથી મતલબ નથી, કારણ કે આ પૈસાનો તે ઉપયોગ કરે છે તો આતંકવાદને પોષવામાં કરે છે। બિલકુલ સંધ્યા, અને લોન નહીં મળે તો પાકિસ્તાનની શું સ્થિતિ થશે તે જોવું રહ્યું, કારણ કે યુદ્ધ તો કરી બેસ્યું છે પાકિસ્તાન, પરંતુ હવે તેની પાસે પૈસા નથી। પહેલાથી દેવાદાર, પાયમાલ અને કંગાળ તો હતું જ પાકિસ્તાન, પાણી પણ નહોતું, પૈસા પણ નહોતા, અને છતાં જે પ્રકારથી અવળચંડાઈ, નાપાક હરકત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી અને જો આજે લોન નથી મળતું તો પાકિસ્તાન શું કરશે તે સૌથી મોટો સવાલ। ભૂલ પર ભૂલનું જે પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે પાકિસ્તાન દ્વારા અને આઈએમએફ પાસે લોન જે માંગવામાં આવી રહી છે તેનો ભારત સતત વિરોધ કરી રહ્યું છે, કારણ કે આ લોન મારફતે આતંકવાદને જે પ્રકારથી પોષવામાં આવી રહ્યું છે, ફક્ત ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આ આતંકવાદ છે તે કેટલું ખતરારૂપ છે તેના કારણે કહી શકાય કે લોન મળવાની જે સંભાવના છે સંધ્યા તે બિલકુલ નહીવત છે। એટલે આજે આ નિર્ણય પર પણ વિશ્વની નજર રહેશે કે લોન નહીં મળે તો કયા નવા સંકટ પાકિસ્તાન માટે આવી શકે છે। બિલકુલ, અને લોન પણ નાની સરખી નથી। 11,000 કરોડની આ લોન છે અને એ લોન કરોડો રૂપિયા લઈને શું કરે છે પાકિસ્તાન? આતંકવાદને જ પોષે છે। તો આ સાથે જ બિલકુલ આપણે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, પરંતુ દર્શકોને કહીશું કે જોડાયેલા રહે ન્યૂઝ 18 ગુજરાતી સાથે। બિલકુલ। પાકિસ્તાનના પેશાવરમાં મોટા બ્લાસ્ટના અહેવાલ અત્યારે સંધ્યા પ્રાપ્ત થઈ રહ્યા છે। એક બાદ એક જે હલચલ છે તે વધી રહી છે અને પેશાવરમાં મોટો બ્લાસ્ટ થયો છે। એક બાદ એક પાકિસ્તાનના જે શહેરો છે, લાહોર હોય, કરાચી હોય, ઇસ્લામાબાદ હોય, ત્યાં પણ હુમલા। સિયાલકોટ, લાહોર બાદ હવે પેશાવરમાં ભારતનો મોટો હુમલો। પાકિસ્તાનના એક પણ મોટા શહેર છોડવામાં નથી આવી રહ્યા ભારતીય સેના દ્વારા। એક બાદ એક મોટા હુમલા કરવામાં આવી રહ્યા છે, એટલે પેશાવર પણ પાકિસ્તાનની આન બાન શાન માનવામાં આવે છે, ત્યાં પણ મોટો હુમલો થયો છે સંધ્યા। બિલકુલ, તો પાકિસ્તાનના 7 એવા મોટા શહેરો, લાહોર લઈ લો, સિયાલકોટ,
પેશાવરમાં પણ હુમલો કરવામાં આવ્યો છે, મોટો એક બ્લાસ્ટ થયો છે, ત્યાંના લોકો તો ગભરાઈ જ ગયા છે, પરંતુ સેના પણ હવે ગભરાઈ ગઈ છે કે ભાઈ કઈ જગ્યા, તમે કોઈ જગ્યા છોડશો કે નહીં, પાકિસ્તાનને નકશા પર રહેવા દેશો કે નહીં, પછી સવારે ઉઠીને જોઈએ તો પછી બધે જ ધુમાડો ન હોય અને જે પાકિસ્તાન લીલા કલરનું દેખાઈ રહ્યું છે તે સવારે કાળા કલરનું ન દેખાય. લોકો પણ અને સેના પણ અત્યારે એ જ ચિંતામાં છે. તો એક બાદ એક સેકન્ડ પણ હવે ભારતીય સેના પાકિસ્તાનને વિચારવાનો સમય નથી આપી રહી. આપ સમજી શકો છો, સતત જે લોકો ન્યૂઝ 18 પણ જોઈ રહ્યા છે, સતત અમે જે અપડેટ આપી રહ્યા છે, એક બાદ એક જે અપડેટ આવી રહ્યું છે તેનાથી આપ સમજી શકતા હશો કે સેના કઈ રીતે કાર્યવાહી કરી રહી છે અને એ પ્રકારની પણ કાર્યવાહી થઈ રહી છે જે અમે કદાચ મીડિયા તરફથી આપને આપી પણ નહીં શકીએ, કારણ કે જે ઘણી એવી બાબતો હોય છે જે કોન્ફિડેન્શિયલ રાખવાની હોય છે, જેથી દુશ્મન દેશ હોય અથવા તો ત્યાં સુધી જે મેસેજ પહોંચાડતા હોય, જે મેસેન્જર હોય, એ લોકોને ખબર ન પડી જાય કે સેના શું કરે છે. એ માટે એવી પણ બાબતો ગુપ્ત રાખવાની હોય છે. પરંતુ જે થયું છે એ અમે આપને જણાવી રહ્યા છે કે પાકિસ્તાનના એવા શહેરો જે તે મોટા શહેરો માને છે અને તેમાં મોટી આબાદી પણ છે ને, એવા શહેરો સિયાલકોટ, લાહોર, પેશાવર, આ તમામ એવા શહેરો છે કે જ્યાં અત્યારે જોરદાર કાર્યવાહી ચાલી રહી છે. બિલકુલ આજની વાત કરીશ સંધ્યા કે જે પ્રકારથી પાકિસ્તાન દ્વારા જમ્મુના એરપોર્ટને ટાર્ગેટ કરવામાં આવ્યું અને તેની જવાબી કાર્યવાહી આપ જુઓ, પાકિસ્તાનના કેટલા બધા શહેરો છે કે જે નેસ્તો નાબૂદ થવાની આરે છે, જેમાં પછી આપણે લાહોરની વાત કરીએ, ઇસ્લામાબાદની વાત કરીએ, પેશાવરની વાત કરીએ. એક જમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાની જે ભૂલ છે તેમને કેટલી ભારે પડી છે અને હજુ પણ તેમની જે સ્થિતિ છે તે કથળી છે. સવાર સુધીમાં પાકિસ્તાનનું શું થશે તે ખબર નથી, કારણ કે આજે કતલની રાત છે. પરંતુ પહેલું પગલું જે પાકિસ્તાન દ્વારા ભરવામાં આવ્યું, જમ્મુ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો, ભારતના શહેરોને ટાર્ગેટ કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો, તે બાદ હવે ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહી છે તે પાકિસ્તાનને ખૂબ જ ભારે પડવાની છે. હજુ પણ પ્રયાસ કરશે તો જવાબ મળશે ને મુંહતોડ જવાબ મળશે. સવાર સુધીમાં હાથ ઘસતું રહી જશે પાકિસ્તાન, તે પ્રકારની પરિસ્થિતિ છે. ગુજરાતની વાત કરીએ તો કચ્છના ભુજમાં સંપૂર્ણ બ્લેકઆઉટ છે, ગાડીઓની લાઇટો પણ બંધ કરવામાં આવી છે. આ ખૂબ જ જરૂરી છે. સતર્કતાના ભાગરૂપે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, કારણ કે પાકિસ્તાન તરફથી જો કોઈ અનિચ્છનીય કાર્યવાહી કરવામાં આવે તો ભારતના નાગરિકોને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચવું જોઈએ.